નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર. હું તમારા માટે ગુજરાતી વિષય લઈને આવું છું જે તમને ખૂબ મજા આવે છે ભણવાની. તો આપણે શરૂઆત કરશું ઓમ સ્મરણથી. હાથ જોડો અને આંખો બંધ કરો. ઓ સરસ. આંખો ખોલો. ઓમ સ્મરણ કર્યા પછી ભણવાની તો ખૂબ મજા આવે છે. તો આપણે શરૂઆત કરશું સુવિચારથી. આજનો સુવિચાર છે કે જે બીજાઓને જાણે છે તે વિદ્વાન છે અને જે સ્વયંને જાણે છે તે જ્ઞાની છે. એટલે કે જે બીજાને સમજી શકે છે એ વિદ્વાન છે. વિદ્વાન એટલે જેણે ઘણા મોટા મોટા પુસ્તકોનો અભ્યાસ કર્યો હોય, વેદ પુરાણોનો અભ્યાસ કર્યો હોય, એ બીજાને સમજી શકે છે, જાણી શકે છે, એને વિદ્વાન કહેવાય. જે આપણને બીજાને સમજી શકતા હોય ને એને વિદ્વાન કહેવાય છે. પણ જ્ઞાની કોને કહેવાય? કે જે સ્વયંને એટલે પોતાને સમજી શકે, જે પોતાની જાતને ઓળખી શકે, પોતાને સમજી શકે, પોતાની અંદર મનોમંથન કરી શકે, આત્મનિરીક્ષણ કરી શકે, તેને જ્ઞાની કહેવાય. બરાબર. ચાલો હવે આપણે આજે જોઈએ દાદીમાનું વેદું. દાદીમાનું વેદુમાં આપણે કંઈક ને કંઈક નવું જોતા હોઈએ છીએ ને. તો આજનું છે કસૂરી મેથી. કસૂરી મેથીના ફાયદા, કે આપણે કસૂરી મેથી જો રોજ આપણા ખાવાના ઉપયોગમાં લઈએ તો આપણને શું ફાયદા થાય છે. કસૂરી મેથીમાં ફાઈબરનું પ્રમાણ હોય છે, એ આપણા પાચનને સારું કરે છે અને કબજિયાતની જે તકલીફ હોય ને એને દૂર કરે છે. પછી પાચન શક્તિ સારી કરે, પેટની સમસ્યાઓ મટાડે છે. એટલે આપણે રોજ કસૂરી મેથીનું સેવન કરવું જોઈએ. અને તે એનામાં ઘણા વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે ને, એ આપણા આંતરડાને પણ સાફ કરી દે છે અને આપણે પેટમાં જે પણ ભોજન જમીએ છીએ ને એને સરસ રીતે ડાયજેસ્ટ કરવામાં મદદ કરે છે. માટે આપણે કસૂરી મેથીનો ઉપયોગ કરવો જોઈએ. હવે આગળનો અભ્યાસ જોઈએ. એના પહેલા આપણે જોઈ લઈએ કે ગયા ભાગમાં શું શીખ્યા હતા. ગયા ભાગમાં આપણે વિરોધી શબ્દ શીખેલા, યાદ છે ને? વિરોધી શબ્દ શીખ્યા, પછી એકનો અને બેનો ઘડિયો શીખેલા. એકનો અને બેનો ઘડિયો શીખ્યા, વિરોધી શબ્દ શીખ્યા અને શબ્દ સાંકળ શીખ્યા. કે શબ્દ સાંકળ એટલે કે જે શબ્દ હોય એનો છેલ્લા શબ્દ પરથી નવો શબ્દ બનાવવાનો. એટલે શબ્દ સાંકળ પણ મજા આવી હતી ને? બરાબર. તો હવે આગળનો આપણે આજનો અભ્યાસ શીખીશું વિરોધી શબ્દ. હજી આપણે થોડા વધારે વિરોધી શબ્દ શીખવાના છે. તો ચાલો લખીએ. વિરોધી શબ્દો. વિરોધી શબ્દો. આજના વિરોધી શબ્દ આપણે લખીશું. લખો. ધ્યાન. ધ્યાન. એનું વિરોધી શું થશે? બેધ્યાન, કે જેનું ધ્યાન ન હોય. બેધ્યાન. જો ધ અને ય જોડેલો જોડાક્ષર શબ્દ આપણે લખેલા ને એ પ્રમાણે. ધ્યાન, બેધ્યાન. ધ્યાનનું વિરોધી બેધ્યાન. બેધ્યાન લખ્યું ને? બીજું લખો. સુંદર. 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 સુંદરનું વિરોધી આવશે કદરૂપું. કદરૂપું. સુંદર, કદરૂપું. સુંદર, કદરૂપું. સુંદર, કદરૂપું. આશા. આશા. નિરાશા. નિરાશા. આશાનું વિરોધી નિરાશા. આશા, નિરાશા. આશા, નિરાશા. નિરાશા.
ચોથું લખો મહેનતુ, મહેનતુ. એનું વિરોધી આવશે આળસુ. મહેનત કરતા હોય અને એનું વિરોધી આળસ, એટલે કે આળસુ. મહેનતુ, આળસુ, આળસુ. મહેનતુ, આળસુ, આળસુ. મહેનતુ, આળસુ. હવે લખો પૈસાદાર, પૈસાદાર. પૈસાદારનું ગરીબ. વિરોધી શું આવશે? પૈસાદાર નું વિરોધી ગરીબ. ગરીબ. પૈસાદાર, પૈસાદાર. ગરીબ, ગરીબ. નિયમિત, અનિયમિત. નિયમિત, નિયમિત, અનિયમિત. અનિયમિત, નિયમિત, અનિયમિત. અનિયમિત. જ્ઞાની, જ્ઞાની, અજ્ઞાની. અજ્ઞાની, અજ્ઞાની. જ્ઞાનીનું વિરોધી શું આવશે? અજ્ઞાની. જ્ઞાની, જ્ઞાની, અજ્ઞાની, અજ્ઞાની. ઠોઠ, ઠોઠ. ઠોઠ એટલે કે જે હોશિયાર ન હોય તે, એને ઠોઠ કહેવાય. ઠોઠ, હોશિયાર. ઠોઠનું વિરોધી આવશે હોશિયાર. હોશિયાર. ઠોઠ, હોશિયાર, હોશિયાર. ઠોઠ, હોશિયાર. આ વિરોધીની નિશાની છે વચ્ચે. હા, હવે આગળ લખીશું દ્રશ્ય, અદ્રશ્ય. દ્રશ્ય, અદ્રશ્ય. દ્રશ્ય, દ્રશ્ય, અદ્રશ્ય. દ્રશ્ય, અદ્રશ્ય. પવિત્ર, પવિત્ર, અપવિત્ર. અપવિત્ર. પવિત્રનું વિરોધ શું આવશે? અપવિત્ર. અપવિત્ર લખ્યું. પવિત્ર, અપવિત્ર, અપવિત્ર. રોગી, નિરોગી, નિરોગી. રોગી, નિરોગી, નિરોગી. રોગી, નિરોગી. હલકું, હલકું, ભારે. હલકું નું વિરોધી શું આવશે? ભારે. હલકું, ભારે. હલકું, ભારે. સમાન, સમાન, વિરોધી. વિરોધી. સમાનનું વિરોધી શું આવે? વિરોધી. અઘરું, લખી લો પેલા સમાન, વિરોધી. અઘરું, સરળ. અઘરું. અઘરું નું વિરોધી શું આવશે? સરળ. સરળ. અઘરું, સરળ. અઘરું, સરળ. સવાલ, જવાબ. સવાલ, જવાબ. લખો સવાલ,
નું વિરોધી આવશે જવાબ. જવાબ. સવાલ જવાબ. ઉત્તર. ઉત્તર. દક્ષિણ. ઉત્તરનું વિરોધી દક્ષિણ. દક્ષિણ. ઉત્તર. દક્ષિણ. ઉત્તર દક્ષિણ. ઉદાસ. ઉદાસ. ખુશ. ઉદાસનું શું આવશે? ખુશ. ઉદાસ. ખુશ. ખુશ. નબળું. નબળું. બળવાન. બળવાન. નબળું. બળવાન. નબળુંનું વિરોધી શું આવશે? બળવાન. બળ. લખો પેલા નબળું. નબળું. બળવાન. બળવાન. એના પછી લખશું હાજર. ગેરહાજર. હાજર. હાજર. ગેરહાજર. હાજર. ગેરહાજર. હાજર. ગેરહાજર. ગેરહાજર. મોંઘું. આગળ લખો મોંઘું. સસ્તું. મોંઘું. મોંઘું. સસ્તું. સસ્તું. મોંઘું. સસ્તું. મોંઘું. સસ્તું. યોગ્ય. યોગ્ય. અયોગ્ય. યોગ્ય. અયોગ્ય. અયોગ્ય. યોગ્ય. અયોગ્ય. એના પછી લખો ખાનગી. જાહેર. ખાનગી. ખાનગી. જાહેર. ખાનગી. ખાનગી. જાહેર. ખાનગી. જાહેર. ચાલો એકવાર ફરીથી આપણે વાંચી જઈએ વિરોધી શબ્દ. મારી સાથે વાંચજો. આ વિરોધી શબ્દ આપણે એકવાર વાંચી જઈએ. ધ્યાન. બેધ્યાન. ધ્યાન. બેધ્યાન. સુંદર. કદરૂપું. સુંદર. કદરૂપું. આશા. નિરાશા. આશા. નિરાશા. મહેનતુ. આળસુ. મહેનતુ. આળસુ. પૈસાદાર. ગરીબ. પૈસાદાર. ગરીબ. નિયમિત. અનિયમિત. નિયમિત. અનિયમિત. જ્ઞાની. અજ્ઞાની. જ્ઞાની. અજ્ઞાની. ઠોઠ. હોશિયાર. ઠોઠ. હોશિયાર. દ્રશ્ય. અદ્રશ્ય. દ્રશ્ય. અદ્રશ્ય. પવિત્ર. અપવિત્ર. પવિત્ર. અપવિત્ર. રોગી. નિરોગી. રોગી. નિરોગી. હલકું. ભારે. હલકું. ભારે. સમાન. વિરોધી. સમાન. વિરોધી. અઘરું. સરળ. અઘરું. સરળ. સવાલ. જવાબ. સવાલ. જવાબ. ઉત્તર. દક્ષિણ. ઉત્તર. દક્ષિણ. ઉદાસ. ખુશ. ઉદાસ. ખુશ. નબળું. બળવાન. નબળું. બળવાન. હાજર. ગેરહાજર. હાજર.
ગેરહાજર, મોંઘું સસ્તું, મોંઘું સસ્તું, યોગ્ય અયોગ્ય, યોગ્ય અયોગ્ય, ખાનગી જાહેર, ખાનગી જાહેર. આપણે આ વિરોધી શબ્દ જોયા. આ વિરોધી શબ્દ આપણે યાદ રાખવાના કે કયા શબ્દનો કયો વિરોધી શબ્દ થાય છે. આપણે એને વાંચતા રહીએ તો આપણને યાદ રહી જાય. હવે ગયા ભાગમાં આપણે 1 અને 2 નો ઘડિયો લખતા અને બોલતા શીખેલા. આજે આગળનો ઘડિયો શીખીશું 3 નો અને 4 નો. આજે કયા ઘડિયા શીખવાના છે? 3 નો ઘડિયો, ઘડિયા, ઘડિયા. આપણે ઘડિયા બહુ સરસ રીતે યાદ રાખી શકીએ છીએ. ઘડિયા આપણે ગુણાકારના દાખલા કરીએ કે કોઈ પણ વસ્તુને એટલી વાર ગુણવી હોય તો આપણે તરત ઘડિયો બોલીએ ને તો યાદ રહી જાય. કોઈ સમજો કે 3 ને આપણે 1 વાર ગુણીએ તો 3 આવે. એવી રીતે આ ઘડિયા છે જે આપણે ઘડિયા યાદ રાખવાથી તરત જ આપણને યાદ આવી જાય છે કે કોઈ પણ સંખ્યાને કેટલી વાર ગુણીએ તો યાદ આવે છે. આપણે ઘડિયાથી યાદ રાખી શકીએ છીએ સરળતાથી. માટે ઘડિયા આપણે યાદ કરીશું. 3 એકુ 3, 3 એકુ 3, 3 એકુ 3, 3 દુ 6, 3 દુ 6, 3 તેરી 9, 3 તેરી 9, 3 ચોક 12. બોલતા જાઓ અને લખતા જાઓ. 3 ચોક 12, 3 5 15, 3 5 15, 3 પંચા 15, 3 છંગ 18, 3 છંગ 18, 3 સત્તા 21, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 અઠ્ઠા 24, 3 નવ્વા 27, 3 નવ્વા 27, 3 દાણ 30, 3 દાણ 30. હવે 4 નો ઘડિયો લખીશું. 4 એકુ 4, 4 એકુ 4, 4 દુ 8, 4 દુ 8, 4 તરી 12, 4 તરી 12, 4 ચોક 16, 4 ચોક 16, 4 પંચા 20, 4 પંચા 20, 4 છંગ 24, 4 છંગ 24, 4 સત્તા 28, 4 સત્તા 28, 4 અઠ્ઠા 32, 4 અઠ્ઠા 32, 4 નવ્વા 36, 4 નવ્વા 36, 4 દાણ 40, 4 દાણ 40. આપણે ફરીથી એકવાર આ ઘડિયો બોલી જાશું. 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 નવ્વા 27, 3 દાણ 30. આવી રીતે ઘડિયો ગાઈને યાદ રાખીએ ને તો તરત યાદ રહી જાય છે. એવી રીતે 4 નો ઘડિયો આપણે યાદ રાખીએ. 4 એકુ 4, 4 દુ 8, 4 તરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સત્તા 28, 4 અઠ્ઠા 32, 4 નવ્વા 36, 4 દાણ 40. આજે આપણે 3 નો અને 4 નો ઘડિયો યાદ કરીશું. બરાબર ને? લખીશું અને યાદ કરીશું. ગાતા ગાતા યાદ કરીએ તો ઘડિયો આપણને યાદ રહી જાય છે. બરાબર?
હવે આપણે આજે તમારા માટે સરસ મજાનું એક બાળગીત લઈને આવી છું. આપણે બાળગીત ગાશું. અમે ફેર ફુદરડી ફરતા તા, અમે ફેર ફુદરડી ફરતા તા, અમે ગોળ ફદુરડી ફરતા તા, અમે ગોળ ફદુરડી ફરતા તા, અમે ફેર ફુદરડી ફરતા ફરતા. પડી જવાની કેવી મજા ભાઈ, પડી જવાની કેવી મજા. અમે સાત તાળી રમતા તા, અમે સાત તાળી રમતા તા, અમે દોડમ દોડા કરતા તા, અમે દોડમ દોડા કરતા તા, દોડમ દોડા કરતા કરતા, દોડમ દોડા કરતા કરતા. બેસી જવાની કેવી મજા ભાઈ, બેસી જવાની કેવી મજા. અમે સંતા કુકડી રમતા તા, અમે સંતા કુકડી રમતા તા, અમે એકબીજાને શોધતા તા, અમે એકબીજાને શોધતા તા, એકબીજાને શોધતા શોધતા, એકબીજાને શોધતા શોધતા. પકડાઈ જવાની કેવી મજા ભાઈ, પકડાઈ જવાની કેવી મજા. અમે ઉંદર બિલ્લી રમતા તા, અમે ઉંદર બિલ્લી રમતા તા, અમે ચૂચું મ્યાઉ મ્યાઉ કરતા તા, અમે ચૂચું મ્યાઉ મ્યાઉ કરતા તા, ચૂચું મ્યાઉ મ્યાઉ કરતા કરતા, ચૂચું મ્યાઉ મ્યાઉ કરતા કરતા. નાસી જવાની કેવી મજા ભાઈ, નાસી જવાની કેવી મજા. કેવું સરસ બાળગીત છે ને. આ બાળગીતમાં રમતોના નામ છે. ફેર ફુદરડી રમતનું નામ છે કે જેમાં બે જણ હાથ પકડીને ગોળ ગોળ ફરે, એ ફેર ફુદરડી છે. જ્યારે નાના બાળકો રમતા હોય આ બધી રમત તો બહુ સરસ લાગે, અને એની સાથે જો આ બાળગીત ગાઈએ તો રમવાની તો ઓર મજા આવી જાય. હવે બીજી રમતનું નામ છે કે સાત તાળી. સાત તાળી રમવાની રમતનું નામ છે. એમાં પણ દોડમ દોડ કરીને સાત તાળી આપતા હોય છે. હવે ત્રીજી રમત છે સંતા કુકડી, કે જેમાં છુપાવાનું હોય છે, બધા છુપાઈ જતા હોય છે ને એક જણ એને શોધતું હોય છે, એટલે એ રમતનું નામ છે સંતા કુકડી. ત્યાર પછી ઉંદર બિલ્લીની રમત છે, જે ઉંદરને પકડવા માટે બિલાડી ભાગતી હોય ને એવી રીતે. એટલે આ બધી રમતોના નામ છે જે બાળકોને રમવાની ખૂબ મજા આવે છે. આજે આપણે શું શીખ્યા? આજે આપણે વિરોધી શબ્દો લખતા અને વાંચતા શીખ્યા. 3 અને 4 ઘડિયો લખતા અને બોલતા શીખ્યા છીએ. બરાબર? તો આપણે યાદ રાખીશું અને તેનો અભ્યાસ કરીશું. નમસ્તે, ફરી મળીશું.